આપણે આજે ઘણા લાંબા સમયથી મળ્યા છીએ. આપણે લાસ્ટમાં સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 1 2 ભણ્યા હતા અને પછી આપણે ચેપ્ટર 5 ભણ્યા હતા. બરાબર છે મિત્રો? અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ઉદ્વિકાસ. ઉદ્વિકાસ આપણે આ સ્ટાર્ટ કરવા છીએ. તો કે પહેલા જીવ વિજ્ઞાનનું આ ઉદ્વિકાસ, આ ચેપ્ટર થિયોરિટિકલ છે, એકદમ આખું થિયોરિટિકલ છે, એટલે તમારે સમજવાનું ઓછું છે, યાદ રાખવાનું છે વધારે. બરાબર છે? તો પહેલા આપણને પ્રશ્ન એમ થાય કે ઉદ્વિકાસ કોને કહેવાય? આપણે ઉદ્વિકાસ એટલે શું? તો પહેલા આપણે નાના હતા ને ત્યારે પૂછતા બધા મિત્રોને, એકબીજા મિત્રોને, કે પહેલા મરઘી આવી કે મરઘીનું ઈંડું આવે? આપણે પણ ક્યારેક વિચાર કરીએ કે હા પહેલા મરઘી આવી હશે કે પહેલા મરઘીમાંથી ઈંડું આવ્યું હશે? તો પહેલા મરઘી આવી હશે તો ઈંડું ક્યાંથી આવ્યું હશે? આવો ક્વેશ્ચન થાય આપણે. બરાબર છે? તો આના પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે આ ચેપ્ટર ભણશું, ઉદ્વિકાસ. તો મિત્રો, ઉદ્વિકાસ એટલે શું? પૃથ્વી ઉપર જીવની શરૂઆત કઈ રીતે થઈ? પૃથ્વી ઉપર જીવ ક્યાંથી આવ્યો? કઈ રીતે એનો વિકાસ થયો? તો કે આપણે જોઈએ તો કે ઉદ્વિકાસમાં શું છે? તો કે પહેલાના આપણે આપણા આગળની પુરાણમાં માણસો કેવા હતા અને ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને ધીમે ધીમે આગળ પ્રગતિ થતી ગઈ. તો હવે એવો પ્રશ્ન થાય, આપણી ચર્ચા એવી છે કે આપણી પૃથ્વી કેટલી જૂની છે? આપણી પૃથ્વી કેટલા અબજો, હજારો વર્ષ પહેલાની છે? આપણે જે વસ્તુ જોઈએ છીએ, એક્ઝામ્પલ તારાઓ. દાખલા તરીકે તારાઓ. હવે આપણને જે તારાઓ દેખાય છે તે આપણાથી 10⁻12 જેટલા દૂર છે. 10⁻12 જેટલા દૂર છે. એટલે કે આટલો દૂર છે, તો આટલો દૂરથી પ્રકાશ આપણી આંખમાં પહોંચતા હજારો વર્ષ લાગી જાય, કેમ કે દૂર છે. એક્ઝામ્પલ, જ્યારે આપણે ઈ તારા સામે જોયું અને ત્યારે ઈ તારાની સ્થિતિ અલગ હશે, અને જ્યારે ઈ તારાની સામે જોઈ અને પ્રકાશ આપણી આંખ સુધી પહોંચ્યો ત્યારે હજારો વર્ષ લાગી ગયા. ત્યારે કદાચ ઈ તારો નાશવંત પણ થઈ ગયો હોય. બરાબર છે મિત્રો? એટલે કે દૂરની વસ્તુ જોતા આપણી આંખ સુધી પ્રવેશતા હજારો વર્ષ લાગે છે. એટલે કે તારાઓ આપણાથી હજારો કિલોમીટર દૂર છે, એટલે એને આપણી આંખમાં પ્રવેશતા પણ વાર લાગે છે. ત્યારબાદ જોઈએ તો કે નજીકની વસ્તુ તમે જુઓ તો કે લેપટોપ, ટીવી. તમે જુઓ છો ને લેપટોપ, ટીવી, એ નજીક છે, આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ. બરાબર છે? એટલે કે નજીકની વસ્તુઓ જોતા આપણને ટાઈમ નથી લાગતો, પરંતુ દૂરની વસ્તુઓ જોતા આપણને ખાસો ટાઈમ લાગે છે મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે તો કે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ? તો મેં તમને કીધું બ્રહ્માંડની ઉત્પત્તિ કરોડો અબજો વર્ષ પહેલા થઈ ગયેલી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ હવે તો કે આશરે બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ? 4.5 કરોડ મિલિયન આટલા વર્ષો પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ગયેલી માનવામાં આવે છે. બરાબર છે? એટલે કે આ ઉત્પત્તિ થઈ ત્યારે ઘણા બધા સ્ટાર્ટિંગમાં શું જોવા મળી? બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે તો કે તારાઓ, ઉલ્કાઓ, આકાશગંગા જોવા મળી. અને ત્યારબાદ એક થિયરી આવી, બિગ બેંગ થિયરી. આ બિગ બેંગ થિયરી શું કહે છે? આ બિગ બેંગ થિયરી એવું કહે છે કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જ્યારે બ્રહ્માંડ નહોતું, ત્યારે અચાનક મોટો એક વિસ્ફોટ થઈ ગયેલો છે. એક મોટો વિસ્ફોટ થયો બ્રહ્માંડમાં, અને એ વિસ્ફોટને કારણે નાના નાના કણો અસ્તિત્વમાં આવ્યા. બ્રહ્માંડના વિસ્ફોટને કારણે નાના નાના કણો અસ્તિત્વમાં આવ્યા, અને આ કણોને આપણે કહીશું તારાઓ. તારાઓ. હવે આ તારાઓ એકબીજા વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે એકબીજા સાથે જોડાઈ ગયા અને આકાશગંગાની રચના થઈ. એમાંની એક આકાશગંગા તમને ખબર છે, દૂધગંગા. જે આપણું બ્રહ્માંડ છે, દૂધગંગા.
જે સૌરમંડળમાં રચાયું તે આપણી પૃથ્વી છે. દૂધગંગા એ આપણી પૃથ્વી છે. હવે પૃથ્વીની ઉત્પત્તિ છે તો કે 4 અબજ મિલિયન વર્ષો પહેલા થઈ. 4 અબજ આટલા વર્ષો પહેલા છે. હવે આટલા વર્ષો પહેલા થઈ તો સ્ટાર્ટિંગમાં જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તમે સોશિયલ સાયન્સ ભણતા 10મા ધોરણમાં ત્યારે આવતું પૃથ્વી એક ધગધગતો વાયુનો ગોળો છે. મિત્રો આવું આવતું પૃથ્વી એક ધગધગતો વાયુનો ગોળો છે. એટલે કે પૃથ્વી એક આખો લાવારસથી ભરેલું ધગધગતા વાયુનો ગોળો હતો અને પૃથ્વીની અંદર હાઇડ્રોજન અને હિલિયમ જેવા ગેસો આવેલા હતા. હાઇડ્રોજન અને હિલિયમ જેવા ગેસ વાયુ સ્વરૂપે આવેલા હતા. હવે ધીમે ધીમે જ્યારે ટાઈમ જતો ગયો તેમ પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડતી ગઈ અને ધીમે ધીમે જ્યારે પૃથ્વી ઠંડી પડી અને ત્યારે તેમાંથી એકી સાથે આપણને ખબર છે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે એટલા માટે એને કારણે પરમાણુમાંથી અણુની રચના થશે અને અણુમાંથી મહાઅણુ એટલે કે જ્યારે હાઇડ્રોજન અને હિલિયમ ગેસ છે એ કેન્દ્રસ્થ સ્થાને પોતાની પૃથ્વીની કણની અંદર કેન્દ્રસ્થ સ્થાને ગોઠવાઈ ગયા. હવે હાઇડ્રોજન અને હિલિયમ જ્યારે ભેગા થયા ત્યારે એમાંથી બની પાણીની વરાળ. આ હાઇડ્રોજન અને હિલિયમ ગેસ ભેગા થઈને શું બન્યું? પાણીની વરાળની રચના થઈ. હવે જ્યારે પાણીની હવે આપણે પાણી વરાળ સ્વરૂપે શું કામ? કેમ કે મેં કીધું જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે પૃથ્વી એક ધગધગતા વાયુનો ગોળો હતો અને એના ઉપરનું તાપમાન હતું 100 અંશ સેલ્સિયસ. આટલું તાપમાન 100 ડિગ્રી અંશ સેલ્સિયસ. હવે આપણને ખબર છે 100 ડિગ્રી અંશ સેલ્સિયસે પાણી ઉકળે છે અને વરાળ સ્વરૂપે હોય છે. એટલે કે પાણી વરાળ સ્વરૂપે ત્યારે જોવા બાષ્પ સ્વરૂપે. બરાબર છે. હવે ત્યારબાદ અને હાઇડ્રોજન અને હિલિયમ છે આ વરાળ સ્વરૂપે હાઇડ્રોજન હિલિયમ શું હતું તો કે વાયુ સ્વરૂપે. વાયુ સ્વરૂપે જોવા મળ્યું. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો કે અન્ય તત્વો તો કે સામાન્ય રીતે જોઈએ તો આગળ તો કે ટાઈમ ગયો તેમ હાઇડ્રોજન છે ધીમે ધીમે ટાઈમ થતો ગયો તેમ હાઇડ્રોજન છે એમને ન રહ્યું. હાઇડ્રોજનનું રૂપાંતર થયું નાઇટ્રોજનમાં અને ત્યારબાદ હાઇડ્રોજનનું રૂપાંતર થયું ઓક્સિજનમાં અને હાઇડ્રોજનનું રૂપાંતર થયું ટાઈમ જતો ગયો તેમ હાઇડ્રોજનનું ઓક્સિજનમાં રૂપાંતર થયું, હાઇડ્રોજનનું નાઇટ્રોજનમાં રૂપાંતર થયું અને હાઇડ્રોજનનું કાર્બનમાં રૂપાંતર થયું. આ રૂપાંતરને કારણે એમાંથી શું બન્યું તો કે મિથેન ગેસ બન્યો, કાર્બન ડાયોક્સાઇડ બન્યો અને હાઇડ્રોજન સાયનાઇડ જેવા ગેસો અસ્તિત્વમાં. પહેલા આપણે સ્ટાર્ટિંગમાં એ જોયું તો કે પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ તો કે 4 અબજ મિલિયન વર્ષો પહેલા થઈ. જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે એક ધગધગતા વાયુનો ગોળો હતો અને એમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા ગેસો હતા અને જ્યારે પાણી છે એ વરાળ સ્વરૂપે હતું. પાણીની વરાળ સ્વરૂપે તો શા માટે? કારણ કે ત્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હતું, ઊંચું હતું, વધારે હતું, એટલે પાણી વરાળ સ્વરૂપે હતું. ત્યારબાદ જે હાઇડ્રોજન અને હિલિયમ છે તે વાયુ સ્વરૂપે હતા. બરાબર છે. અને ત્યારબાદ જેમ ટાઈમ જતો રહ્યો તેમ હાઇડ્રોજન છે તે ફરીને ઓક્સિજનમાં રૂપાંતર થયું, હાઇડ્રોજન છે એનું નાઇટ્રોજનમાં રૂપાંતર થયું મિત્રો અને હાઇડ્રોજનનું કાર્બનમાં રૂપાંતર થયું. આમ ધીમે ધીમે ટાઈમ જતો ગયો તેમ. બરાબર છે. અને સાથે સાથે પાણીના H2O બન્યા જે બાષ્પ સ્વરૂપે, સાથે સાથે H2O પણ બન્યો અને જે તો બાષ્પ સ્વરૂપે જ હતું કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસ તેમ તાપમાન હતું. બરાબર છે મિત્રો. ત્યારબાદ હવે જોઈએ તો કે હજી આગળ ટાઈમ ગયો. જેમ જેમ ટાઈમ આગળ ગયો તેમ પૃથ્વી ઠંડી પડી. હવે જેમ આપણને ખબર છે વરાળ ઠંડી પડે, H2O ઠંડુ પડે તો એનું રૂપાંતર શેમાં થશે? પાણીમાં. બરાબર છે. જેમ પૃથ્વી ઠંડી પડી તો H2O ની વરાળ ધીમે ધીમે ઠંડી પડી અને પૃથ્વી ઉપર વરસાદ સ્વરૂપે વરાળ ઠંડી પડી અને પૃથ્વી ઉપર તે વરસાદ સ્વરૂપે. હવે પૃથ્વી ઉપર જેમ વરસાદ સ્વરૂપે આવી અને ધીમે ધીમે વરસાદ પડ્યો, વરસાદ પડવાને કારણે પૃથ્વીની સપાટી ઠંડી પડી. વરસાદ પડવાને કારણે પૃથ્વીની સપાટી ઠંડી પડી અને ઉપરથી નીચે વરસાદ પડ્યો એટલે પૃથ્વી ઉપર ખાડાઓનું નિર્માણ થયું. ઊંડા ખાડાઓનું નિર્માણ થયું. હવે આ ઊંડા ખાડાઓનું નિર્માણ થયું જે આપણે ઓળખીએ છીએ મહાસાગર.
મહાસાગરો તરીકે ઓળખે છે ને, ધીમે ધીમે આ મહાસાગરોનું નિર્માણ થયું. હવે આ મહાસાગરોની અંદર શું થયું તો કે અમુક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા થઈ આ મહાસાગરોની અંદર અને એને કારણે જીવની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. ત્યાંના સાયન્ટિસ્ટો એવું માનતા હતા. મહાસાગરોની અંદર ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી જૈવિક પ્રક્રિયા થઈ અને જીવની ઉત્પત્તિ થઈ આવું માનતા હતા ત્યાંના સાયન્ટિસ્ટો. પણ અત્યારના વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આ રીતે જીવની ઉત્પત્તિ થઈ હશે. બધા તો આપણે ખબર છે સાયન્ટિસ્ટો છે એનું કામ જ એવું હોય છે શાંતિથી ના બેસે. કઈ પેલી સંશોધન થાય ને તો પછી એને પાછો ડાઉટ જાય કે આવું થયું હશે. જો આવું થયું હશે તો કઈ રીતે થયું હશે અને કઈ રીતે થયું હશે એ કરવા માટે એ લોકો પ્રેક્ટિકલ કરે. એટલે અલગ અલગ સાયન્ટિસ્ટોએ ફરી પ્રક્રિયા કરી અને ત્યારબાદ પૃથ્વી પર પ્રથમ જીવ કઈ રીતે ઉત્પન્ન થયો હશે તે વૈજ્ઞાનિકે અલગ અલગ પુરાવા કર્યા અને પૃથ્થકરણ અને ત્યારબાદ એણે એક વાદ રજૂ કર્યો એને કહેવાય સજીવ જનનવાદ. ત્યારબાદ એક વાદ આપ્યો એણે અલગ અલગ વૈજ્ઞાનિકોએ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ સજીવ જનનવાદ. હવે આ સજીવ જનનવાદ આપ્યો એ કોણે તો કે ઈ હતું પેન્સ પરમિનને વિચાર આવ્યો. પેન્સ પરમિન આને વિચાર આવ્યો સૌપ્રથમ. બરાબર છે. તો કે આજનો જીવ પૃથ્વી ઉપર ઉદ્ભવ્યો. આજનો જીવ પૃથ્વી ઉપર ઉદ્ભવ્યો એ કઈ રીતે ઉદ્ભવ્યો મેં તમને આગળ કીધું. પાણી ઠંડુ પડ્યું પછી વરસાદ સ્વરૂપે આવ્યો પૃથ્વી ઉપર. વરસાદ સ્વરૂપે આવ્યો પછી ખાડાઓનું નિર્માણ થયું. ખાડાઓને કારણે મહાસાગરો બન્યા. મહાસાગરોમાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી જીવનું નિર્માણ થયું. સાયન્ટિસ્ટો આવો દાવો કર્યો. પણ પછી આગળ સંશોધન થયા. સ્પેન પરમિનને વિચાર આવ્યો કે આજનો જીવ પૃથ્વી ઉપર ઉદ્ભવ્યો. આજનો જીવ પૃથ્વી ઉપર ઉદ્ભવ્યો નથી પણ તે બીજા ગ્રહ પરથી ઉદ્ભવ્યો છે. આજનો જીવ છે તે પૃથ્વી ઉપર નથી ઉદ્ભવ્યો પણ એ ક્યાંથી ઉદ્ભવ્યો છે તો કે બીજા ગ્રહ ઉપરથી ઉદ્ભવ્યો છે. બીજા ગ્રહ ઉપરથી કઈ રીતે ઉદ્ભવ્યો તો કે બીજા ગ્રહ ઉપરથી તો કે આ સ્પોર્સ બીજા ગ્રહ ઉપરથી ઉદ્ભવ્યો એટલે કે જેના પરથી ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવ્યું છે. બરાબર છે. કેટલાક માનતા હતા સાયન્ટિસ્ટો કે સામાન્ય રીતે આ બધું ઉત્પન્ન થયું છે તે એક અદ્રશ્ય શક્તિ છે. ગામડાના લોકો માને ને આમ જાદુગર થયું એટલે આવું થયું એવું માનતા. એટલે વૈજ્ઞાનિકો એવું માને કે એક અદ્રશ્ય શક્તિ હશે, ચમકારો હશે કે તેમાંથી આવું થયું હશે. શક્તિમાંથી આ ઈ છે એને જ કહેવાય આ જનનવાદ. જનનવાદ એક અદ્રશ્ય શક્તિમાંથી આ બધું નિર્માણ થયું તે જનનવાદ. બરાબર. આ ઘટકમાંથી જીવનનું સર્જન થયું હશે. ત્યારબાદ એક નવો સાયન્ટિસ્ટ આવ્યો લુઈ પાસ્ચર. આનો લુઈ પાસ્ચરે પોતાનો એક વાદનો જનનવાદનો એક બુક્સ પણ બહાર પાડી છે. બહુ સારી છે, વાંચવી છે. લુઈ પાસ્ચરે ઘણા બધા કાર્ય કર્યા છે. સાયન્ટિસ્ટો શાંતિથી બેસે નહીં, રાત દિવસ કંઈક ને કંઈક કામ કરે અને નવું સંશોધન કરે. હવે લુઈસ પાસ્ચર ભાઈ છે એણે શું કર્યો તો કે જીવ જનનવાદ આપ્યો. જીવ જનનવાદ આપ્યો. હવે આ જીવ જનનવાદ આપ્યો તો આ શું છે જીવ જનનવાદ તો કે આ વાત પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જીવ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો હશે. તો એણે એક પ્રેક્ટિકલ કર્યો. ઈસ્ટ ઉપર પ્રયોગ કર્યો. તો ઈસ્ટ ઉપર એણે પ્રયોગ કર્યો તો કઈ રીતે પ્રયોગ કર્યો તો કે એણે શું જોયું તો કે સામાન્ય રીતે ઈસ્ટ છે તેને બંધ પાત્રમાં રાખ્યું તો ઈસ્ટમાં વધારો ન થયો. પણ જ્યારે ઈસ્ટને ખુલ્લા પાત્રમાં રાખ્યું તો એને પ્રજનન દ્વારા ઈસ્ટની વધારો થયો, કદમાં વધારો થયો. એનો મતલબ કોઈ પણ સજીવ છે તેને અવકાશ જોઈએ, પ્રજનન માટે અવકાશ જોઈએ. તે બંધ પાત્રમાં શક્ય નથી. આવું લુઈ પાસ્ચરે કીધું. આને એણે જીવ જનનવાદ આપ્યું. બરોબર. એટલે કે ખુલ્લી હોય તો જ ઈસ્ટમાં એની સપાટી મેં કીધું ને પાત્રની સપાટી ખુલ્લી હોય તો જ ઈસ્ટમાં વધારો થાય. બરાબર છે. આને જીવ જનનવાદ લુઈ પાસ્ચરે કીધું છે. બરાબર છે.
હવે એના પછી પ્રશ્ન એમ થાય કે ખરેખર પ્રથમ જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે, એવો ક્વેશ્ચન થાય ને. પ્રથમ જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે, તો પ્રથમ જીવ હશે કોઈ, ઘણા બધા આપણને પ્રશ્ન થાય, તો એને આપણે કહીએ વાદ. હવે વાદ અસ્તિત્વમાં આવ્યો. આ વાદ શું છે, તો કે એ વાદને કીધું ભૌતિક રાસાયણિક વાદ. હવે આ ભૌતિક રાસાયણિક વાદ શું છે, આપણે આગળ જોયા મહાસાગરની અંદર રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયા થઈ અને એમાંથી જીવ અસ્તિત્વમાં આવ્યો છે, બરાબર. આવું આપણે છે. હવે આ વાદ શું છે, તો કે રશિયન સાયન્ટિસ્ટ ઓપેરિન, આ ઓપેરિન છે એક સાયન્ટિસ્ટ અને બીજો બ્રિટિશનો સાયન્ટિસ્ટ છે હોલ્ડેન. આ બે ભાઈ બિચારા સાથે મળીને કામ કર્યું અને ભૌતિક રાસાયણિક વાદ, આ બંને સાયન્ટિસ્ટોએ સાથે મળીને કામ કર્યું. હવે આ વૈજ્ઞાનિકોએ સાથે પ્રયોગ કર્યો અને સાબિત કર્યું કે આજના સજીવો છે તે શેમાંથી આવ્યા છે, શેમાંથી ઉત્પન્ન થયા છે, તો કે નિર્જીવ દ્રવ્યોમાંથી કાળક્રમે સર્જાયા. આજના સજીવો નિર્જીવ દ્રવ્યોમાંથી કાળક્રમે સર્જાયા. નિર્જીવ દ્રવ્યોમાંથી સર્જાયા. આજના જે સજીવો છે શેમાંથી સર્જાયા, નિર્જીવ દ્રવ્યોમાંથી. હવે આ નિર્જીવ દ્રવ્યો છે તે વિવિધ પ્રકારના હોઈ શકે. નિર્જીવ દ્રવ્યો વિવિધ પ્રકારના હોઈ શકે. નિર્જીવ દ્રવ્યો પરમાણુ હોઈ શકે, નિર્જીવ દ્રવ્યો અણુ હોઈ શકે અને નિર્જીવ દ્રવ્યો મહાઅણુ હોઈ શકે. કોઈ પણ હોઈ શકે. તો કે હવે આમ ક્રમબદ્ધ એણે પ્રયોગો કર્યા અને વિકાસની પ્રક્રિયા કરી અને ભૌતિક રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય. આમાંથી જે કાળક્રમે સજીવ અસ્તિત્વમાં આવે નિર્જીવ દ્રવ્યો કે પરમાણુમાંથી નહીં આવે, અણુમાંથી નહીં આવે, મહાઅણુ, આ પ્રક્રિયાને એણે ભૌતિક રાસાયણિક વાદ એવું નામ આપ્યું. કોણે? ઓપેરિન અને હોલ્ડેન નામના બે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો હતા. એણે સાથે કામ કર્યું અને એણે શું કીધું, તો કે આજના સજીવો નિર્જીવ દ્રવ્યોમાંથી કાળક્રમે સર્જાયા છે અને નિર્જીવ દ્રવ્યો શું છે, તો કે પરમાણુ, અણુ અને મહાઅણુમાંથી બને છે. અને એણે નામ આપ્યું છે ભૌતિક રાસાયણિક વાદ, ઉદ્વિકાસ. શું નામ આપ્યું? આ કાળક્રમ વિકાસની પ્રક્રિયાને શું કીધું? ભૌતિક રાસાયણિક ઉદ્વિકાસ, આવું નામ આપ્યું, બરાબર છે. ભૌતિક રાસાયણિક ઉદ્વિકાસ, આવું નામ આપ્યું. હવે આ સિદ્ધાંત ત્યારબાદ 1953 માં SL, હવે ત્યારબાદ જોઈએ એના પછી આવ્યો SL મિલર. એણે પ્રયોગશાળામાં એક પ્રયોગ કર્યો. પ્રયોગશાળામાં એક સાધન એણે મૂક્યું અને જેથી આકૃતિ આપણે દોરીએ છીએ, બરાબર. એક સાધન મૂક્યું અને તેની આકૃતિ જોઈએ તો
તો કે સામાન્ય રીતે આ પ્રક્રિયા થાય છે જેમાં એણે ચેમ્બરમાં ભરેલો મિથેન, એમોનિયા, H2O અને હાઇડ્રોજન ગેસ કર્યો. હવે એને ઉકળવા માટેની વ્યવસ્થા પણ કરી, જ્યાં બર્નર ઉકાળવા માટેની વ્યવસ્થા, જેમાં પાણી, ઉકાળેલું પાણી જ્યારે આ નળી મારફતે આમાં જાય છે આગળ, બરાબર છે, ત્યારે શું થાય છે, જેમાં પહેલેથી જ નળી મારફતે ઉકળેલું પાણી આમાં આગળ જાય છે, જેમાં પહેલેથી જ મિથેન, એમોનિયા અને H2O અને હાઇડ્રોજન હાજર છે. હવે આ ચેમ્બરમાં તેણે ઇલેક્ટ્રોડ પણ ગોઠવા, વીજ ચમકારા માટે એણે ઇલેક્ટ્રોડ પણ ગોઠવા. ત્યારબાદ એણે આ પ્રયોગ 15 દિવસ સુધી આને આ પરિસ્થિતિમાં રહેવા દીધો. આ પ્રયોગ એણે 15 દિવસ સુધી આને આ પરિસ્થિતિમાં રહેવા દીધો અને 15 દિવસ પછી એણે અવલોકન કર્યું તો શું જોવા મળ્યું, તો કે પાણીનું પૃથ્થકરણ કર્યું ત્યારે તેમાં એને જોવા મળ્યું કે સામાન્ય રીતે પાણીની વરાળને કારણે એમાં એમિનો એસિડ દાખલ થાય છે. હવે અલગ અલગ આપણે એવું જરૂરી નથી કે આમાં આ જ વસ્તુ રાખો, અલગ અલગ સાયન્ટિસ્ટોએ અલગ અલગ યુઝ કર્યું, તો કે અલગ અલગ બીજી વસ્તુ પણ એમાં તમે હાઇડ્રોજન સાયનાઇડ, બીજા સાયન્ટિસ્ટોએ હાઇડ્રોજન સાયનાઇડ કર્યું, હિલિયમ વાયુ કર્યો, બીજા એસિડ પણ ભર્યા, બીજા પદાર્થો પણ દાખલ કર્યા. એટલે કે સામાન્ય રીતે તેમાં જોવા મળ્યું કે તેમાં ચરબી, રંજક દ્રવ્યો અને કાર્બોદિત હાજર હોય છે વરાળને કારણે. જ્યારે વરાળ ઉપરથી જાય છે અને ત્યારે તેમાં શું હાજર થાય છે, તો કે ચરબી, કાર્બોદિત અને રંજક દ્રવ્યો. હવે આવું છે તે ઉલ્કાપિંડોમાં, આવા દ્રવ્યો ઉલ્કાપિંડોમાં પણ જોવા મળ્યા, આવા દ્રવ્યો ઉલ્કાપિંડોમાં પણ જોવા મળ્યા. અને જે અત્યારની આપણે ઉલ્કાપિંડો જોવા મળે છે તેમાં આવા પદાર્થો હાજર હોય છે. આમ બ્રહ્માંડ સિવાય પણ બીજે આવી પ્રક્રિયા થતી હશે, બ્રહ્માંડ સિવાય પણ આવી પ્રક્રિયા બધે થતી જ હોય છે. આ રીતે જીવની ઉત્પત્તિ માટે એક પર્યાવરણની જરૂર હોય છે. જીવની ઉત્પત્તિ માટે શેની જરૂર હોય છે? પર્યાવરણ માટે. આમ સૌપ્રથમ જીવ લગભગ 3000 બિલિયન વર્ષો પહેલા અકોષીય જીવમાંથી ઉત્પન્ન થયો. સૌથી પહેલા જીવ 3000 બિલિયન વર્ષ પહેલા અકોષીય જીવમાંથી અસ્તિત્વમાં આવે છે. હવે અકોષીય જીવમાંથી અસ્તિત્વમાં આવ્યા. આ અકોષીય જીવ કેવો છે, તો કે સ્વયં જનનવાદ. સ્વયં જનનવાદ એટલે પોતામાંથી જ નવો જની ઉત્પન્ન કરી શકો એવો હોય છે અકોષીય. સ્વયં જનનવાદ, સ્વયં જનન એટલે પોતાનામાંથી જ બીજો સજીવ ઉત્પન્ન કરે તેવી ક્ષમતા ધરાવતો હોય છે આજ. અને તે સામાન્ય રીતે તે મહાઅણુ પણ બનાવતો હશે. મહાઅણુ, તો એ આ મહાઅણુ પણ બનાવતો હશે અને એની અંદર સામાન્ય રીતે શું હાજર હશે, તો કે ડીએનએ પણ હાજર હશે, આરએનએ પણ હાજર હશે અને બીજું તો કે પ્રોટીન અને પોલિસેકેરાઇડ પણ હાજર હશે. આમ આવો જીવ ઉત્પન્ન થયો હશે. ત્યારબાદ જોઈએ તો કે એના પછી તો કે 2000 બિલિયન વર્ષો બાદ પહેલા એવા માનવામાં આવતું હતું કે કોષીય જીવ જ્યારે ઉત્પન્ન થયો હશે ત્યારે જે સ્વયં જનન કરતો હશે, જ્યારે આ સ્વયં જનનની ક્રિયા કરતો હશે જેનાથી નવો જીવ ઉત્પન્ન થયો હશે, જે તો એક કોષીય વાત, એક કોષીય સજીવ. પણ જ્યારે બહુકોષીય વાત થાય ત્યારે, જ્યારે બહુકોષીય સજીવ હશે ત્યારે તો આપણને ખબર છે બહુકોષીય પ્રક્રિયા જટિલ છે. હવે રૂઢિગત માન્યતા પ્રમાણે એવું વિચારવામાં આવ્યું કે રૂઢિગત માન્યતા પ્રમાણે એવું વિચાર્યું કે જ્યારે બહુકોષીય જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે. આપણે બરાબર એક કોષીય તો જોયું, બહુકોષીય જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે. તો કે રૂઢિગત માન્યતા, ચાર માન્યતા હતી રૂઢિગત. પહેલું તો કે પૃથ્વી 4000 વર્ષો જૂની છે. પૃથ્વી 4000 વર્ષો જૂની છે અને અત્યારે જે સજીવ છે તે ભૂતકાળમાં તે જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા છે. અત્યારે જે સજીવ છે તે ભૂતકાળમાં પણ તે જ રીતે ઉત્પન્ન થયેલા. આ બીજી માન્યતા હતી. અને ત્રીજી માન્યતા એ હતી કે પૃથ્વી પર અત્યારે જે જૈવ વિવિધતા જોવા મળે છે, પૃથ્વી પર અત્યારે જે જૈવ વિવિધતા જોવા મળે છે તે ભૂતકાળમાં પણ હશે, વર્તમાનમાં પણ રહેશે અને ભવિષ્યમાં પણ રહેશે.
પણ જુઓ તમે જુઓ બહુકોષીય સજીવનું પૃથ્વી 4000 વર્ષો જૂની છે. જો પૃથ્વી 4000 વર્ષો જૂની હોય તો આવું શક્ય બને? અત્યારે જે સજીવ છે તે ભૂતકાળમાં પણ તે જ રીતે ઉત્પન્ન થયેલા હશે. જુઓ પહેલા ભૂતકાળમાં ડાયનોસોર હતા, અત્યારે છે નથી. ભૂતકાળમાં સુપરક્રોમ હતા, અત્યારે છે. અત્યારે વર્તમાનમાં જોઈએ તો કોરોના છે, ભૂતકાળમાં હતો તો કે આવું શક્ય જ નથી. તો આ 19મી સદીનો જે રૂઢિગત ખ્યાલ છે તેનો વિરોધ થયો, એનો સંપૂર્ણ રીતે વિરોધ થઈ ગયો. તો હવે જોઈએ તો કે ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક આવ્યો. તો ચાર્લ્સ ડાર્વિન નામનો વૈજ્ઞાનિક શું કહે છે? તો કે ચાર્લ્સ ડાર્વિન નામના સાયન્ટિસ્ટે એવું કીધું તો કે ચાર્લ્સ ડાર્વિનનો બહુ હશે આમ પ્રવાસ કરવાનો બહુ શોખ હશે. એક સબમરીન લઈને ઈ તો નીકળી પડ્યા. સબમરીનનું નામ હતું HMS બીગલ. HMS બીગલ નામની સબમરીન લઈને ઈ તો મહાસાગરની પ્રવાસે આવ્યા. ઓસ્ટ્રેલિયામાં ફેર્યા સબમરીનના પાણીમાં, પછી ત્યાંથી આફ્રિકામાં ગયા અને પછી એને અલગ અલગ બધા સજીવોનું અવલોકન કર્યું. તો તેને શું જોવા મળ્યું? અલગ અલગ સજીવોનું અવલોકન કરતો જુઓ એમાં વિવિધતા જોવા મળે. જેવું બંધારણ ઓસ્ટ્રેલિયાના સજીવમાં હતું એવું બંધારણ આફ્રિકાના સજીવમાં હતું. જેવું બંધારણ ભૂતકાળમાં હોય એવું જ બંધારણ વર્તમાનમાં હતું. આ એવું જોયું. એટલે કે સામાન્ય રીતે એવું એણે કર્યું, જુદા જુદા વિસ્તારોમાંથી તેણે પ્રાણીઓ જોયા, વનસ્પતિ જોયા, તો તેની બંધારણ મળતું આવતું હતું. સેકન્ડ, બીજું તો કે અત્યારે જે સજીવો જોવા મળે છે તે પર્યાવરણમાં પોતાની યોગ્યતાની સાથે જોવા મળે છે. જો જે સજીવો પોતે પર્યાવરણમાં યોગ્ય હશે, પર્યાવરણ સામે ટકી રહેશે, એ જ સજીવો જીવશે, બાકી બધા મૃત થઈ જશે. જે સજીવો પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે પર્યાવરણ સામે ટકી રહેવા, એ જ પોતાની જાતિ ટકાવી રાખશે. જો જાતિ નહીં ટકાવી શકે તો નાશવંત થઈ જશે, પૂરા થઈ જશે. બરાબર છે? હવે એક્ઝામ્પલ તમને આપું. બે કૂતરા છે, એક માણસે એને ભાખરી નાખી, બરાબર છે? બે કૂતરાને. હવે એ બે કૂતરાને ભાખરી નાખી તો એક કૂતરો એવો છે બળવાન, ભાખરી લઈને દોડી ગયો, ખાઈ ગયો. બીજો કૂતરો બિચારો એવો છે આરામથી ન મળે તો. હવે આવું લાંબા સમય સુધી ચાલે રાખે તો એ જીવી શકે? ના જીવી શકે. એટલે પર્યાવરણ સામે કોણ ટકશે? જે બળવાન હશે એ જ ટકી રહેશે, જે બળવાન નથી તે ટકી રહેશે નહીં, એનો નાશ થશે. એટલે કે પ્રજનન કરવાની ક્ષમતા કોની હશે? જે બળવાન હશે તે જ પ્રજનન ક્ષમતા જાળવી રાખશે, બાકી પ્રજનન કરી શકશે નહીં અને જે નાશવંત થઈ જશે. બરાબર છે? હવે આગળ આપણે જોઈએ તો કે સંતતિ ઉત્પન્ન થશે કોની સંતતિ ઉત્પન્ન થશે? કે જે બળવાન હશે એ જ પોતાનો વંશ વેલો ટકાવી રાખશે અને જે ટકી રહેશે પર્યાવરણ સામે. એટલે કે પર્યાવરણ શું કરશે? એને પસંદ કરશે. જે પર્યાવરણ સામે ટકી રહે એને પર્યાવરણ શું કરશે? પસંદ કરશે. એને પસંદ કરી આપણે કેમ મેરેજ હોય, છોકરો જોવા જાય, પસંદ આવે તો મારા મમ્મી પપ્પાને કહે કે હા ભાઈ ઓકે છે તો ચાલશે એમ. પર્યાવરણ પણ એવું જ કરે છે. જે સજીવ એને પસંદ આવે એને પસંદગી કરશે અને એને કહેશું એવા સજીવોને કહેશું નૈસર્ગિક પસંદગી નામ આપે. જેઓ પર્યાવરણ સામે ટકી રહે, પર્યાવરણ જેને ચૂઝ કરે એને કહેશું નૈસર્ગિક પસંદગી. એને જ પર્યાવરણ પસંદ કરશે, સિલેક્ટ કરશે અને એનો જ આગળ વંશવેલો ટકી રહેશે. આ સજીવો જ વિકસિત થાય છે અને જીવી રહેશે અને એ જ પોતાનું આગળ જાતિનું નિર્માણ કરી શકશે. અને ત્યારબાદ આગળ અલગ અલગ ઉદ્વિકાસના સાયન્ટિસ્ટોએ પુરાવા આપ્યા અને અલગ અલગ થિયરીઓ આપી, જે આપણે આગળના લેક્ચરમાં ભણશું. મિત્રો, આજે મેં તમને જો અત્યાર સુધીનું ઉદ્વિકાસનું જેટલું કરાવ્યું એટલું તમારે વાંચવાનું છે. આગળના લેક્ચરમાં હું આગળનું કરાવું છું. એકવાર તમે બુકમાંથી ટેક્સ્ટ બુક ખોલજો, ટેક્સ્ટ બુકના આગળના 2 પેજ વાંચજો. મેં તમને અત્યારે જે કરાવ્યું છે એકવાર વાંચી જજો. યાદ નથી રાખવું, એકવાર વાંચી જજો, ઓટોમેટિક યાદ રહી જશે. જો તમે મેં કરાવ્યું એ સમજેલું હશે તો ઓટોમેટિક યાદ રાખવાની પણ જરૂર નહીં પડે. સમજેલું ખાલી થિયરીની છે, મેં તમને કેમ સ્ટોરી કરી એવું જ વિચારો, સ્ટોરી કરીએ છીએ એ રીતે તમે કરશો ને. બરાબર છે મિત્રો? ઓકે, થેન્ક યુ.